નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી નવા આવતા વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચતી રહે. તો આપણે શરૂ કરીએ. પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. અહીં રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. જો જરૂર પડે તો આપણે પોતાના દેશ માટે, રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી ન્યોછાવર થઈ જવું, તૈયાર રહેવાની તે ભાવના, એને આપણે રાષ્ટ્રવાદ કહી શકીએ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. આપણા ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો તેને બાદ વિકાસ પામ્યા છે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદના ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કે આ નવજાગૃતિ થઈ, ધર્મના સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ થઈ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ, તો આ બધા પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવ કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું, એ તો આપણે જાણીએ છીએ. ભારતમાં બ્રિટિશોનું શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં પણ ફેરફાર થયા. કે બ્રિટિશરોનો સંપર્ક થયો તે પરિણામે આપણા ભારતના લોકોનો રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક રીતે એમના દ્રષ્ટિકોણમાં પણ ફેરફાર થયો. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, તો આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો જ હોય. કે આપણું દેશ છે તો આપણું રાજ્ય એટલે સ્વરાજ જોઈએ, બરાબર. તો આ વિચાર દેશના જે શિક્ષિત લોકો હતા, બુદ્ધિશાળી લોકો હતા, તેમના બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો રહ્યો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. તો આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો આ રાષ્ટ્રવાદની ભાવના જે પેદા થઈ તેના મુખ્ય પરિબળો કયા હતા તેના વિશે વિસ્તારથી આપણે આ પાઠમાં જોઈશું. પહેલું પરિબળ છે રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. અંગ્રેજોનું શાસન હતું, બરાબર. તે પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. નાના મોટા રાજ્યોમાં, નાના મોટા, બરાબર, રજવાડાઓમાં તે આપણું ભારત વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટાભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોએ શું કર્યું? ભારતના ઘણા મોટા રાજવીઓને હરાવી દીધા અને ભારતના મોટા ભાગ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનો સત્તા, પોતાની અંકુશ સ્થાપી દીધી. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો અને અંગ્રેજ શાસનનો જે અનુભવ થયો તે એકંદરે છેલ્લે સારો ન હતો. તો આ અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ જ બનતો ગયો અને જે આ શાસન હતો એ શાસન ભારતીયો સામે, બરાબર, સારું ન રહ્યું હતું. આથી ભારતના લોકોનો જે વિરોધ હતો તો ધીમે ધીમે પ્રબળ બનતો ગયો. હવે આપણે જોઈએ આર્થિક પરિબળ. રાષ્ટ્રવાદ જે પેદા થઈ તેનું આર્થિક પરિબળ જોઈએ. કે અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોની જે આર્થિક નીતિ હતી તેનાથી ભારત કંગાલ બની ગયું, પાયમાલ બની ગયું.
અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. અંગ્રેજો શું કરતા? ભારતમાંથી જે કાચો માલ હતો તે ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતમાં બજારોમાં વેચતા. હવે આપણો કાચો માલ તે ત્યાં લઈ જાય અને ત્યાંથી પછી તેઓ તૈયાર કરીને માલ આપણા ભારતમાં લાવે અને ભારતના બજારમાં વેચતા. તો ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાતી લેવાતી અને તેના ઉપર પછી જકાત પણ લેવાતી. જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો. બરાબર. આથી ભારતમાં માલ તૈયાર થયેલો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો અને ઇંગ્લેન્ડમાં જે ઉત્પન્ન થતો માલ હતો એ ભારતમાં સસ્તો વેચી શકાતો. તો આ હરીફાઈમાં ભારતના હસ્તોદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. હવે આ હરીફાઈમાં આપણા ભારતનો જે હસ્તોદ્યોગ હતો અને બીજા ઉદ્યોગો ધંધાઓ હતા તે ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો અને જે કારીગરો હતા તે બેકાર બન્યા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિને સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી અને ભારતના ભોગે, બરાબર, તે લોકો ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવતા હતા. તો જે આ અંગ્રેજોની નીતિ હતી તે સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. હવે ત્રીજું પરિબળ આપણે જોઈએ, વાહન અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. ભારતની અંદર રેલવે માર્ગ, તાર, ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવી ગયા. બરાબર. આખા દેશના વિશાળ દેશ છે, આ દેશના માનવી એકબીજાથી નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. હવે કારીગરો શું કર્યું? વેપારી વર્ગે ધંધાના કામ માટે એકબીજાના પ્રદેશોમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવ ઓછા થયા. તેમના સંપર્કો વધવા લાગ્યા અને ત્યાં જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવ હતા તે ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા અને જે રાષ્ટ્રના નેતાઓ હતા એ તેમના વિચારો અને જે યોજનાઓ છે પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા, કેમ કે તેઓ એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા હતા. તો પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. પહેલાં તો બધા પ્રદેશમાં પોતપોતાના હતા, હવે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા હતા. આથી પ્રાદેશિક કક્ષાને બદલે તેઓ રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તો આ એક વાહન વ્યવહાર જે સંદેશા વ્યવહાર છે તે પણ તેની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપવાનો મોટો ભાગ ભજવે છે. ચોથું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. ભારતનો રાષ્ટ્રવાદ જે ઉદય થયો તેમાં અંગ્રેજીનું જે કેળવણીનો છે એનો ફાળો પણ મહત્વનો છે, મોટો છે. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. આ કેળવણીના કારણે, અભ્યાસના કારણે પશ્ચિમની જે વિચારસરણી છે તેના દ્વાર ઉઘડ્યા. બરાબર. ભારતના લોકો અંગ્રેજી વિશે જાણવા માંડ્યા, જેથી જે પશ્ચિમી કેળવણી હતી એ લોકોના જે પુસ્તકો હતા અંગ્રેજીમાં છપાયેલા હતા, આથી તેઓ વાંચવા લાગ્યા અને તેમના વિચારોને પણ જાણવા લાગ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આ વિશ્વનું ઘણું મોટું સાહિત્ય બધું અંગ્રેજીમાં પડેલું હતું. તો આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. તો આથી આપણા દેશના લોકો અંગ્રેજી શીખીને, અંગ્રેજીની કેળવણી લઈને, અંગ્રેજી ભાષા શીખીને અને વિશ્વના જે પ્રવાહો થયા તેનાથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા અને પોતામાં એક આત્મશ્રદ્ધા વધી ગઈ અને હવે તે ભારતના જે ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો
અને ગીતો વગેરે લખાયા અને આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. હવે દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ લખાઈ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા અને આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો પણ સંદેશ આપ્યો. આગળ પાંચમું છે વર્તમાનપત્રો. તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. વર્તમાનપત્રોએ કઈ રીતે પોતાનો ફાળો આપ્યો છે કે બંગાળા, મુંબઈ, મદ્રાસ અને બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. તો આ રીતે અખબારોની સરકારની નીતિઓની ટીકા થઈ અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. આગળ જોઈએ, છઠ્ઠું છે પરિબળ ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. તો ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. આ લોકોએ ખોદકામ દરમિયાન ભારતની સંસ્કૃતિની જે ગૌરવગાથા હતા તેના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિના ભવ્યતાનો ખ્યાલ આપ્યો. ભારતના પુરાતત્વવિદ અને અનેક પુરાણો અવશેષો એ ઇન્દ્રજીએ શોધી કાઢ્યા અને ભારતીયોને દેશની સંસ્કૃતિનો જે ભવ્યનો વારસો છે તેનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી અને પશ્ચિમના જે વિદ્વાનો હતા તેમણે પણ ભારતીય સંસ્કૃતિનો જે વારસાને લગતી શોધખોળ કરી. તો ભારતના વિદ્વાનો પણ તેમાં જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ અને આનાથી ગૌરવપૂર્ણ જે સાહિત્ય છે એ સંશોધન છે, સંશોધનથી દેશવાસીઓની જે રાષ્ટ્રીય અસ્મિતા તે જાગૃત થઈ. અહીં છે આટલું જાણો કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. હવે આગળ આપણે જોઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના જોઈશું આપણે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો હતો. તો આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. તો આ સંસ્થાઓએ જે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ભૂમિકા ભજવી. અહીં છે આટલું જાણો. એમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અગાઉના પ્રાદેશિક સંગઠનો. હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પહેલાંના જે પ્રાદેશિક સંગઠનો હતા તેના વિશે છે કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈ, ઇન્ડિયન એસોસિએશન કોલકાતા, બોમ્બે એસોસિએશન મુંબઈ, સાર્વજનિક સભા પુણે. હવે આપણે આગળ જોઈએ સર એલન એક્ટિવ્યુન હ્યુમ A.O. હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. આમને અંગ્રેજને ખાતરી થઈ ગઈ હતી કે જે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય છે એટલું તે સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને કે જો આ જનતામાં ભારતીય જનતામાં જે અસંતોષ ફેલાયો છે તેને જો ઘટાડવામાં નહીં આવે તો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ઘટના જે બની હતી તે ફરીથી પણ બનશે. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને આ જે જન આક્રોશ છે તેમને જનતાનો જે ગુસ્સો છે તેમને રોકવા તેમણે ભારતીય સંસ્થા સ્થાપવાનું તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા. નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. આગળ A.O. હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. A.O. હ્યુમના પ્રયત્નોથી
ડિસેમ્બર યાદ રાખજો 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખપદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. વ્યોમેશચંદ્ર બેનર્જી તેમના અધ્યક્ષપદ પ્રમુખપદે તેમનું અધિવેશન મળ્યું. તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. અહીં તમે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કોંગ્રેસ પ્રથમ અધિવેશન મુંબઈ 1885માં. બરાબર. અહીં આટલું જાણો કે અધિવેશનમાં બીજું અધિવેશન કોલકાતા છે. દાદાભાઈ નવરોજી પ્રમુખ છે. વર્ષ 1886 અને સભ્ય 432. ત્રીજું અધિવેશન સ્થળ મદ્રાસ, તેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી અને વર્ષ 1887 અને સભ્ય હતા 607. આગળ જોઈશું આપણે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885 થી 1905 સુધી. આ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી જોઈએ આપણે કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ મહાસભાએ સરકાર સમક્ષ આ તબક્કામાં સરકાર સમક્ષ રાજકીય પોતાના હકો, આર્થિક અને સામાજિક વિકાસના હકો, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓ અંગ્રેજ સરકારે બધી તેને અવગણી હતી. તો આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો અને આ માંગણીઓને અવગણી આથી તે ભવિષ્યની જે લડત છે તે લડત માટે મજબૂત પાયો થઈ ગયો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા. સરકારી નોકરીઓમાં જે હિન્દીઓ છે તેમને વધારે પ્રમાણમાં લેવા. લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો. લશ્કર અને મુલકોમાં જે ખર્ચ થતો તેને ઘટાડવો. ખેડૂતોને દેવામાં રાહત આપવી. ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. આમાં ખેડૂતોને દેવામાં જે રાહત આપવી, ગૃહ ઉદ્યોગ હતા, ગૃહ ઉદ્યોગોમાં તેમને સજીવન કરવા, આવી બધી માંગણીઓ કરવામાં આવી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રખાયા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. આગળ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. તો અહીંયા નીતિ આપણે જોઈએ કોંગ્રેસની કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે શરૂઆતમાં અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા, પરંતુ થોડાક જ સમયમાં તેના વિરોધી બની ગયા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. તેનું અધિવેશન ભરાતું ત્યારે શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. પાછળથી સરકારે શું કર્યું? તેમને કોંગ્રેસના જે અધિવેશન ભરાતું તેમાં હાજરી આપવા માટે પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતાના વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી અને તેમણે ભારતનો જે લોકમત છે તેની અવગણના કરી નાખી અને તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને તેમણે કીધું ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કરી દીધું અને તેમણે વાઇસરોય ઈસવીસન 1905માં બંગાળનું વિભાજન કર્યું. હવે બંગાળના ભાગલા જોઈએ 1905માં.
વાઇસરોય કર્ઝને કર્યું હતું તે જોઈએ આપણે. બંગાળના બ્રિટિશ હિંદ સૌથી મોટો પ્રાંત હતો. બંગાળાનો જે બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનો મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આ મોટો પ્રાંત હતો એટલે એક શહેરથી તેનો વહીવટ કરવો મુશ્કેલ હતો. આથી તેનું વિભાજન કરવું પણ જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. અને તેમણે શું કર્યું? બિહાર અને ઓરિસ્સા પ્રદેશને અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા જે હતા તેમને પૂર્વ બંગાળને તેમને અલગ કરવામાં આવ્યું. બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. તો વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિ નબળી પાડવા માંગતો હતો. તેમણે શું કર્યું? વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતી હતી તેમને અલગ કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે જે કોમવાદ ઊભો થાય તેના માટે રાજકીય જાગૃતિ નબળી પાડવા માંગતો હતો. તો રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા. રાષ્ટ્રના નેતાઓ અને લોકો આ સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. હવે જોઈએ આપણે બંગભંગનું આંદોલન. બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમ થયા. આ બંગાળાની એકતાને તોડવા માટે આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ ભરાવવામાં આવી અને સરઘસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વેચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયો અને બંગભંગ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આનંદમઠ નવલકથાનું જે વંદે માતરમ ગીત લખ્યું હતું ત્યાં લડાઈનો નારો બની ગયો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો અને તે દિવસથી બંગાળમાં શોક દિન નામે ઉજવવામાં આવ્યો. આખા પ્રદેશમાં હડતાળ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. શોક દિનની સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોરે આ સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યું. હવે આપણે જોઈએ સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કર્યું. આ બંગભંગની જે લડત છે તેને હવે વધુ ઉગ્ર અને વ્યાપક ફેલાવી દેવાનું નક્કી કર્યું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. આ ચળવળ થઈ તેના મુખ્ય 3 લક્ષણો જોઈએ. નંબર 1, સ્વદેશી માલનો વેપાર કરવો. પોતાના જ દેશની માલનો વેપાર કરવો. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. વિદેશી માલ છે તેનો બહિષ્કાર કરવો અને આપણા રાષ્ટ્રનું જ શિક્ષણ લેવું. આવા 3 લક્ષણો મુખ્ય હતા. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી. તેમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. તેમાં 3 મુખ્ય કોંગ્રેસના નેતા હતા: સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. તેમણે શું કહ્યું? વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો. વિદેશથી કંઈ પણ વસ્તુ આવે છે તેનો બહિષ્કાર કરી દેવો અને સ્વદેશી માલ વાપરવો. પોતાના દેશમાં જ બનેલો માલ વાપરવો તેઓ લોકોને કહેવા લાગ્યા. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા અને પોતાના દેશના જ માલનો શો ફાયદો થાય છે તે સમજાવ્યો. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. કે વર્તમાનપત્રના લખાણો થયા, સરઘસો કાઢ્યા, જાહેર સભાઓ યોજી, લોકગીતો ગવાયા અને તેમાં સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા અને આ પોતાના દેશમાં જે માલ બને તેના કારખાના ઊભા કરવામાં આવ્યા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું,
ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી. હજી આ ઇંગ્લેન્ડથી જે આયાત થતું, ઇંગ્લેન્ડથી ભારતમાં વસ્તુ આવતી, તેમાં કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો ઘટાડવામાં આવી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુનું વેચાણ વધ્યું. તો સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. બંગાળા ઉપરાંત હિંદના દરેક પ્રાંતમાં, દરેક રાજ્યમાં આ ફેલાઈ ગઈ. હવે આપણે જોઈએ રાષ્ટ્રીય શિક્ષણ. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બરાબર, આપણે 3 આગળ લક્ષણ જોઈ લીધા. એ 3 લક્ષણોમાં મુખ્ય લક્ષણ ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી કમી કરવી એટલે કે બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. આમાં વિદ્યાર્થીઓએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આથી તે લોકોએ વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કર્યો. તેનાથી માંડીને શાળા અને કોલેજોમાંથી પણ તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી અને તેમને બહાર કાઢવામાં આવ્યા. આથી વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. તો રવિન્દ્રનાથ ઠાકુરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરીને અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. તો 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. ત્યાં અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી અને બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. છેવટે 1911માં અંગ્રેજ સરકારે આ બંગાળના ભાગલા રદ કરવાની ફરજ ઊભી કરી અને બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક જે માર્ગ અપનાવ્યો હતો એ આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. આગળ છે આટલું જાણો. રવિન્દ્રનાથ ઠાકુરે શાંતિનિકેતનમાં શરૂ કરેલી વિશ્વ ભારતી વિદ્યાલયને ઈસવીસન 1951માં કેન્દ્રીય વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળ્યો, જ્યાં વિદ્યાર્થીઓને સ્વાવલંબી અને જીવન વ્યવહારના પાઠ શીખવવામાં આવે છે. હવે આપણે જોઈએ જહાલવાદનો ઉદય. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા વગેરે નેતાઓએ બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા પ્રયત્ન કરતા તેઓએ તેમના સમય પ્રમાણે મવાડ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાડવાદી તરીકે ઓળખાયા. જહાલવાદના ઉદયમાં મવાડવાદી નેતાઓના નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોઝશાહ. તેઓ આ સમય પ્રમાણે તેઓ નરમ વલણ અપનાવતા હતા, મવાડ વલણ અપનાવતા હતા, તેથી મવાડવાદી તરીકે ઓળખાયા. મવાડવાદી નેતાઓને હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવાડ નીતિને બદલે આક્રમક નીતિ અખત્યાર કરવાની જરૂરી લાગી. તો મવાડવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલ ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ એટલે કે લાલ, બાલ અને પાલ જેવા નેતાઓ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ શું વિચારતા? આ સ્વરાજને અમારે ઇનામ તરીકે નથી લેવું, અમે અમારા હકથી લઈશું. તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી કહેવાયા અને તેઓ સક્રિય આંદોલનમાં માનનારા ઉગ્ર વલણ હતું, આથી તેઓ જહાલવાદી કહેવાયા. તો હવે આપણે જહાલવાદી નેતાઓ વિશે વિસ્તારથી જોઈએ. તેમાં પહેલા આવે છે લોકમાન્ય ટિળક 1856થી 1920 સુધી.
લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. બાજુમાં જે ચિત્ર છે એ લોકમાન્ય ટિળકનું છે. તેમને એક મંત્ર આપ્યો, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું મેળવીને જ જંપીશ. તેમણે શું કીધું? સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના બે વર્તમાનપત્રો શરૂ કર્યા. કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા. તેની ખૂબ સારી અસર થઈ. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળ, તેમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આગળ જોઈએ લાલા લજપતરાય. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા. બરાબર, આ બાજુમાં છે જે લાલા લજપતરાય છે. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ નામના વર્તમાનપત્રો શરૂ કર્યા. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો. ઈસવીસન 1928માં સાયમન કમિશનનો વિરોધ કર્યો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું, મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેમણે શું કહ્યું હતું? પોલીસના લાઠીઓનો પ્રહાર. તેમણે લાઠીઓનો પ્રહાર કર્યો તો લાકડીઓ મારી હતી. આથી તેમણે કહ્યું હતું કે મારા ઉપર જે કરેલા લાઠીઓનો એક એક પ્રહાર છે એ બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા અને ત્યાં તેમનું અવસાન થયું. આગળ જોઈએ બિપિનચંદ્ર પાલ 1858થી 1932 સુધી. લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા. બરાબર, શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્રો શરૂ કર્યા. ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ વર્તમાનપત્રો. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો, તો તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. હવે આગળ આપણે જોઈએ કે મુસ્લિમ લીગની સ્થાપના 1906માં. અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડોની રાજકારણની નીતિ અપનાવી હતી. તો ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજોએ શું કર્યું? રાષ્ટ્રીય ચેતનાથી તેમને તોડવાનો પ્રયત્ન કર્યો. ભારતમાં મુસ્લિમોના એકજૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. અંગ્રેજોએ શું કર્યું? મુસ્લિમોનો એક જે હતું એ સમાજને તેમણે સમજાવીને ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરી દીધી. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે આગળ જોઈએ હોમ રૂલ આંદોલન 1916માં. બાજુનું ચિત્ર છે એની બેસન્ટ. હોમ રૂલ આંદોલન એપ્રિલ 1916માં બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. બાળ ગંગાધર ટિળકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલની ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા, લોકમત મેળવ્યો. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા હતા. એની બેસન્ટે મદ્રાસમાં સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. એની બેસન્ટે આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગ હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિક ધી કોમનવેલ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારોને હિંદને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો. અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી. તેમને ઉટાકામંડમાં નજરકેદ રાખવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો દ્વારા ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.
છેવટે અંગ્રેજ સરકારને તેમને છોડી દેવાની ફરજ પડી. અહીંયા આટલું જાણો કે એની બેસેન્ટને ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આગળનો આપણો મુદ્દો છે લખનઉ કરાર 1916માં. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. ઈસવીસન 1915માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એક સાથે મુંબઈમાં અધિવેશન ભરાયું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશન એક સાથે લખનૌમાં રાખ્યા. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય ટિળકે હાજરી આપી. ઈસવીસન 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી તથા જહાલવાદી જૂથ અલગ પડી ગયા. તે હવે એક થઈ ગયા હતા. અલગ પડ્યા હતા તે હવે એક થઈ ગયા હતા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી કરીને કરાર કર્યો. તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. કોંગ્રેસો અને મુસ્લિમ લીગના નેતાઓ ભેગા થઈને 1916માં લખનૌ મુકામે જે સમજૂતી કરીને કરાર કર્યો હતો તેથી તે લખનૌ કરાર તરીકે જાણીતો થયો. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો પ્રત્યે રાષ્ટ્રના હિતને મહત્ત્વ આપ્યું. તેથી સ્વરાજ માટેની લડતને બળ મળ્યું. આગળ જોઈએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. સુભાષચંદ્ર બોઝ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તેમનો જન્મ 23મી જાન્યુઆરી અને 1897ના રોજ ઓડિશાના કટક મુકામે. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. તેઓ નાના હતા ત્યારથી જ તેમની બુદ્ધિ તીવ્ર હતી. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા. 1920માં લંડનમાં તેમણે ICS પરીક્ષા આપી, તેમાં ચોથા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. 11 વખત તેઓ રાજકીય કેદી તરીકે પકડાયા હતા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જે હરિપુરા કોંગ્રેસ અધિવેશન હતું તેમાં સુભાષચંદ્ર બોઝ એ કોંગ્રેસના પ્રમુખ રહ્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યાદ રાખજો, મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામની નવી એક રાજકીય પક્ષની શરૂઆત કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડતા સરકારે જેલમાંથી મુક્ત કર્યા અને તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા અને બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. અહીંયા આટલું જાણો કે જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. તો આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવેલી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારીને તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. તો તેઓ મોસ્કો થઈને બર્લિન ગયા હતા. બર્લિન પહોંચીને રેડિયો પરથી પ્રવચન આપ્યા. આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહન સિંઘે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં
મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી અને આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિ 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને સર્વસત્તા તેમને સુપરત કરાઈ. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું અને તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. અને તેમણે આ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદનું સુકાની પદ સંભાળ્યું ત્યારથી તેમને નેતાજીનું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને જય હિંદનો મંત્ર આપ્યો. ચલો દિલ્હીનું સૂત્ર અને જય હિંદનો મંત્ર. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. તેમણે આઝાદી માટે શું કીધું? તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. એ સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યું. અહીં ચિત્ર દેખી રહ્યા છો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના સાથીદારો સુભાષચંદ્ર બોઝ સાથે કેપ્ટન. આગળ કામચલાઉ સરકાર. ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરઝી હકુમત આઝાદ હિંદની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકે હોદ્દો સંભાળ્યો. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફૌજની કામગીરી. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામચલાઉ સરકારના વડા બન્યા. આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. અહીંયા આટલું જાણો કે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. તેમણે સ્ત્રીઓને એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. અહીં આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વીય સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજય મેળવ્યા. આઝાદ હિંદ ફૌજે પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલમાં. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફૌજને પીછેહટ કરવી પડી. ત્યારબાદ પુરવઠામાં ભયંકર તંગી આવી અને ભારે વરસાદ થયો, તેના કારણે તેમણે પીછેહટ કરી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા અને જાપાન હાર્યું અને યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ. આથી જાપાન હારી ગયું અને યુદ્ધની પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ. આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. તો નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં, અને તેમણે કીધું તો હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ નહીં મૂકું. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફરમાસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. તેમણે શું કર્યું? રંગૂન અને બેંગકોક છોડી વિમાન માર્ગે આગળ વધ્યા હતા અને જે જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફરમાસાના તાઇપેઈ વિમાની મથકથી તેઓ ઉડ્યા હતા અને તરત જ તેને આગ લાગી અને નેતાજી સખત દાઝ્યા અને તેમાં તેમનું અવસાન થયું. આમ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ સંપૂર્ણ પાઠ સમાપ્ત થાય છે. ધન્યવાદ.